નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિદર્શનની ઇકોનોમિક્સની વિડિયો સિરીઝમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે ગરીબી વિશેનો અભ્યાસ ચાલુ છે, બરાબર। તો એમાં આપણે ગરીબીના કારણો વિશેનો પ્રશ્ન ચાલુ છે। તો ગરીબીના આપણે ત્રણ કારણો જોઈ ગયા, મુખ્ય ત્રણ કારણો જોઈ ગયા। હવે આપણે ચોથા નંબરનું કારણ એટલે કે સામાજિક કારણો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર। તો સામાજિક કારણોમાં બે પેટા પોઈન્ટ છે, એટલે કે એ શિક્ષણનું નીચું પ્રમાણ અને બી એટલે સ્ત્રી પુરુષની અસમાનતા, બરાબર। એટલે કે આ બે પેટા પોઈન્ટને કારણે ક્યાંક ને ક્યાંક ગરીબી ભારતમાં આવી છે, એ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે જોઈએ શિક્ષણનું નીચું પ્રમાણ હોવાના કારણે ભારતમાં ગરીબી કેવી રીતે આવી એ આપણે અંદરના પોઈન્ટ દ્વારા જોઈ લેશું, બરાબર। તો સૌથી પહેલા જોઈએ ગરીબી માટેનું મુખ્ય કારણ, એટલે કે ગરીબી શું કામ આવી, તો કે એનું મુખ્ય કારણ છે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યોની ઉણપ, એટલે કે આવડત, બરાબર। એટલે કે તાલીમ છે, આપણા આજે ભારતમાં ઘણા બધા મજૂર વર્ગ એવો છે કે ડાયરેક્ટ શીખવા જાય, કોઈ પ્રકારની તાલીમ કે આઈઆઈટી માં તાલીમ લીધા વગર ડાયરેક્ટ કરવા જાય, એટલે શું થાય છે અમુક જગ્યાએ એટલે જે શિક્ષણ જોતું હોય એ મશીન ચલાવવા માટે કે એ ટેકનોલોજી વાપરવા માટે એ શીખવા નથી, એટલે શિક્ષણની ઉણપ હોય છે, એને તાલીમ પણ મળી ન હોય અને એનામાં એ પ્રકારનું કૌશલ્ય ન હોય, તેમ છતાં એ વ્યક્તિ એ લાઈનમાં હોય એટલે શું થાય કે જે પ્રોડક્શન જેટલી સ્પીડે કે જેટલું થવું જોઈએ એટલું થતું નથી, અને શું થાય કે ધીમે ધીમે એ ધંધા સરખો ન ચાલે તો શું થાય લોકોને જે નીચે કામ કરે છે કારીગર, અધિકારી કે મેનેજર, બરોબર, એને જોઈએ તો પગાર ન પ્રાપ્ત થાય, અને જો પગાર પ્રાપ્ત એટલે કે વેતન પ્રાપ્ત ન થાય તો શું થાય છે કે એ ઘર કે આજુ જેટલા કામ કરતા હોય ત્યાં લોકો નું દિવસે ને દિવસે ગરીબીનું પ્રમાણ વધે છે, બરોબર। તો કે ભાઈ શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ છે, બરોબર। પછી નંબર છે શિક્ષણનું નીચું પ્રમાણના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી, એટલે કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રે જે છે શિક્ષણનું પ્રમાણ આપણે જોતા જ હોય છે કે ગામડાની શાળા કેવી હોય છે, ગામડાના લોકોનું શિક્ષણનું પ્રમાણ કેવું હોય છે, બરોબર। તો આપણા શહેરના જે વિદ્યાર્થી છે એના કમ્પેરિઝનમાં ગામડાના શિક્ષણનું ઘણું બધું નીચું પ્રમાણ હોવાના કારણે એ લોકો ખેતી ક્ષેત્રમાં પણ નવી ટેકનોલોજી નથી લાવી શકતા, શું કામ, તો કે એ લોકો ઓછું ભણેલા હોવાના કારણે, બરોબર। તો નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિ, એટલે કે અલગ અત્યારે આધુનિક યુગમાં અલગ ખેત પદ્ધતિ આવી ગઈ છે કે આ પ્રકારનું ધારો કે ગ્રીન હાઉસ છે, વ્હાઇટ હાઉસ છે, એવી નવી પદ્ધતિ આવી ગઈ છે, એના કારણે શું થાય કે આવી નવી પદ્ધતિના કારણે પ્રોડક્શન વધે, અને જો પ્રોડક્શન વધે ને તો આપણા દેશનો માલ છે અલગ દેશમાં નિકાસ થાય તો આપણા દેશને આવક પ્રાપ્ત થાય, અને જો આવક પ્રાપ્ત થાય તો ગરીબીનું પ્રમાણ ઘટે છે, બરોબર। એટલે કે આવી નવી ટેકનોલોજી, નવી ખેત ઉત્પાદન પદ્ધતિ એ અપનાવી ન શકતા હોવાથી શું થાય તો ગરીબીનું પ્રમાણ વધે છે। એવી રીતના સંશોધનો છે, અલગ જે સંશોધનો થતા હોય એ જોઈએ એટલા ખેડૂતો સ્વીકારી શકતા નથી, ને આવું સ્વીકારી ન શકતા હોવાના કારણે શું થાય તો કે ભાઈ ગરીબીનું પ્રમાણ વધે છે, અને જે બજારનો લાભ લેવો જોઈએ, બજાર એટલે શું તો કે ભાઈ પ્રોડક્શન વેચવાનું એક આપણે સ્થળ, ધારો કે આપણે આપણા લોકલ બજારમાં જ વેચતા હોય, ધારો કે કોઈ ઉત્પાદન થયું એવી સારી એવી વસ્તુનું, બરોબર, તો આપણે ધારો કે ગોંડલના આજુબાજુના ગામડામાં રહેતા હોય તો આપણે શું થાય ગોંડલના બજારમાં જ વેચવા જતા હોય, પરંતુ એવું પણ કરી શકાય કે સારું એવું પ્રોડક્શન થયું, સારી ક્વોલિટીની હોય, બરોબર, તો અન્ય દેશમાં પણ નિકાસ કરી શકાય। જો અન્ય દેશમાં નિકાસ કરો તો આપને પૈસાની આવક વધારે થાય, અન્ય દેશમાં આપને ડોલરમાં આપને નાણાં મળે, અને જો નાણાં મળે, સારા એવા મળે તો આપણા ઘરનું સ્થિતિ સુધરે, એટલે કે ગરીબીનું પ્રમાણ ઘટે છે, બરોબર। પરંતુ શિક્ષણ, નવી ટેકનોલોજી, નવી ખેત ઉત્પાદન પદ્ધતિ ન સ્વીકારવાના કારણે શું થાય છે તો કે નજીકના બજારોનો લાભ લઈ શકે છે, એટલે શું થાય છે જોઈએ જેટલો વિકાસ થવો જોઈએ ખેડૂતોનો એટલો વિકાસ થતો નથી, અને શું થાય છે એ ઘરમાં ગરીબીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, કારણ કે જે દરે મોંઘવારી વધે છે એ દરે આપણી આવક વધતી નથી, બરોબર। પછીનો પોઈન્ટ છે તેથી શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા પણ નીચી રહે છે, એટલે કે આવી અલગ ટેકનોલોજી ન સ્વીકારવાના કારણે શું થાય ઉત્પાદન ન વધે, તો ધારો કે ખેતરમાં આપણા ખેતરમાં 4 જણા કામ કરતા હોય અને દિવસે ને દિવસે દર વર્ષે ખેત ઉત્પાદન વધવું જોઈએ, એટલે નવી ટેકનોલોજી
આપણે મજૂરોને છૂટા કરવા પડે, અને જો છૂટા કરીએ તો આપણા ઘરમાં પણ આવકનો સ્ત્રોત ઘટે છે, એટલે કે શું થાય, ખેત ઉત્પાદકતા પણ નીચી રહે છે અને ખેડૂતોની આવક પણ નીચી રહે છે, બરોબર. તો કે આવા બધા પ્રમાણના કારણે શું થાય છે, ભારતમાં ગરીબીનું પ્રમાણ વધતું જ ગયું, અને એક સમયે આપણે અત્યારે જે જોઈ છે ગરીબી, તો એ શું કામ આવ્યું, તો કે એક કારણ એવું હતું કે શિક્ષણનું નીચું પ્રમાણના કારણે, બરોબર. એ રીતે બીજો પોઈન્ટ જોઈએ આપણે, સ્ત્રી પુરુષની અસમાનતા. તો કે સ્ત્રી અને પુરુષની અસમાનતાના કારણે ભારતમાં ગરીબી કેવી રીતના આવી એ આપણે જોશું. તો સ્ત્રી ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતા શરૂઆતના સમયથી જોવા મળે છે, એટલે કે ભાઈ આપણે જોઈ છે કે રાજાના મહારાજાના સમયથી જ આપણે જોઈ છે, તો કે ભાઈ જે રાજા હોય એની જેટલી ઓથોરિટી, એટલે કે ભાઈ સત્તા હોય કે જવાબદારી હોય કે એની પાસે જેટલી પાવર હોય એટલો એની રાણી કે એના જે નીચેના જે સ્ત્રી છે, એટલે કે સ્ત્રી વર્ગ છે એની પાસે નથી હોતો. ધારો કે પ્રધાન હોય તો પ્રધાન પાસે પાવર હોય, પરંતુ એને જે સ્ત્રી છે, બરોબર, તો એની પાસે એટલો પાવર હોતો નથી. એટલે ભાઈ પહેલાથી જ આપણા ભારતમાં સ્ત્રી અને પુરુષની અસમાનતા છે, એટલે કે જે સમાનતા હોવી જોઈએ એ નથી. અન્ય દેશમાં અત્યારે જોઈને તો કે ભાઈ ધંધો કોઈ ચાલુ કરવો હોય તો કે સ્ત્રીને પણ એટલી જ છૂટ છે જેટલી પુરુષોને છે, અને આ કોઈ ધારો કે નોકરી કરતા હોય, ધારો કે એક જ ઓફિસમાં એક પુરુષ કામ કરતો હોય ને એક સ્ત્રી કામ કરતો હોય, તો બંનેના પગારમાં પણ ડિફરન્ટ હોય છે. ધારો કે ઈ તો બંને એક જ ઓફિસમાં એક જ કામ કરતા હોવા છતાં એને પગારમાં ડિફરન્ટ આપવા આવે, કે ભાઈ જે પગાર આપવામાં આવે છે એમાં તફાવત હોય છે. એ શું દર્શાવે છે કે એક સ્ત્રી પુરુષની અસમાનતા, બરાબર. તો કે સમાજમાં સ્ત્રીઓને સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે, એટલે ભાઈ જે સ્ત્રી છે એને સારો એવો ખોરાક નથી મળતો, એટલે જે ધારો કે પરિવારમાં રહેતી સ્ત્રી છે તો એ શું કરે છે, તો પહેલા એના જે ફેમિલી મેમ્બર્સ એટલે કે છોકરાઓ માટે સારું ખાવાનું રાખશે, એના પતિ માટે રાખશે, તો શું કરશે, પછી જે વધશે એ પોતે ખાશે. એટલે કે ભાઈ જે સ્વાસ્થ્યની જે કાળજી રાખવી જોઈએ એ રાખતા નથી, બરોબર. એટલે શું થાય છે, તેથી સ્ત્રીઓમાં કુપોષણનું પ્રમાણ વધે છે. એટલે ભાઈ તમને ખબર છે ને કે જે આપણે શરીરમાં જોતા હોય એટલા તો પોષણ વિટામિન્સ છે, બરોબર, મિનરલ્સ છે, એવા અલગ અલગ આપણે તત્વો શરીરમાં જોતા હોય, બરોબર. તો આ સારો એવો ખોરાક ન લેવાના કારણે શું થાય છે, તો સ્ત્રીઓમાં કુપોષણ એટલે કે પોષણ નથી, એટલે કુપોષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું ગયું, અને ઓછું વજન, એટલે કે ભાઈ જો સારો એવો ખોરાક ન લઈ તો એનું વજન પણ દિવસે ને દિવસે ઘટતું જાય, એટલે કે વજન ઓછું થયું અને નબળાઈનું પ્રમાણ પણ વધતું ગયું. એટલે કે જે સ્ત્રી છે એ સારો એવો ખોરાક એટલે વિટામિન, પ્રોટીન વાળા, ચરબી વાળું એવું કાર્બોહાઈડ્રેટ ન લઈ શકે કારણે શકવાના કારણે શું થાય, તો એનામાં નબળાઈ આવતી જાય છે દિવસે ને દિવસે, બરાબર. તેથી પ્રસૂતિ સમયે શું થાય છે કે માતા મૃત્યુદરનો પ્રમાણ છે એ ઊંચું થતું જાય, કારણ કે જે બાળક છે, બરાબર, તો એ સમયે અલગ અલગ વિટામિન્સ છે, પ્રોટીન છે, વધારે જરૂરિયાત હોય, બરાબર. પરંતુ શું થાય કે એ સમયે એ જોઈએ એટલું પ્રોટીન કે વિટામિન ન લઈ શકવાના કારણે શું થાય કે પ્રસૂતિ સમયે માતાનો મૃત્યુદર છે, એટલે ભાઈ જ્યારે માતા મૃત્યુદરનું પ્રમાણ વધતું જાય છે, કારણ કે અલગ અલગ જે ખોરાક દ્વારા વિટામિન્સ, પ્રોટીન જેટલા લેવા જોઈએ એટલા લઈ શકતી નથી. એ અસમાનતાના કારણે છે, બરાબર. અને તેમજ નવા જન્મતા બાળકોના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો થયો છે, કે ભાઈ જે બાળકનો જન્મ થાય છે, જો સ્ત્રીએ જો વિટામિન, પ્રોટીન વાળો આહાર ન લીધો હોય તો એ શું થાય, તો કે ભાઈ બાળક જે નવું જન્મે છે એને પણ સારું પ્રોટીન, વિટામિન પ્રાપ્ત ન થવાના કારણે કે એને સ્વાસ્થ્યમાં ઘટાડો થયો છે. પછીનો પોઈન્ટ છે ઘરનું કામ કરશે, એટલે કે ભાઈ આપણા ભારતમાં મેન્ટાલિટી કેવી છે કે વધારે પડતી સ્ત્રી એટલે કે 70 થી 80% ભારતની સ્ત્રીઓનો એક પુરુષોનો એટલે કે સમાજની એક મેન્ટાલિટી એવી છે કે સ્ત્રી છે તો ઘરમાં જ કામ કરશે, એટલે ઘરના જ કામ કરશે, એવું જ આપણે વિચારતા હોય છે, બરાબર. એટલે આવી વૃત્તિના કારણે શિક્ષણનું પ્રમાણ એનામાં ઓછું જોવા મળે છે. હવે તમે જોઈ લ્યો કે આપણે કોલેજ લગી તો સ્ત્રી પુરુષોને સરખું મહત્વ આપતા જાય છે, દિવસે ને દિવસે આપણે આધુનિક બનતા જાય છે એટલા માટે. પરંતુ જો પોસ્ટ ગ્રેજ્યુએશન એની ઊંચી ડિગ્રી આપણે મેળવી તો આપણો જે સામાન્ય વર્ગ છે એ સ્વીકારતો નથી. એમ કે ભાઈ સ્ત્રીને તો સાસરે જઈને જે કામ કરશે, બરાબર, તો ઘરના જ કામ કરવાના છે, તો એટલું બધું ભણાવીને શું કામ, ધારો કે છોકરાઓ જેને ભણાવે શું કામ, તો કે આવકનો સ્ત્રોત બનવાનો છે. એટલે કે આવી સમાજમાં વૃત્તિઓને કારણે શું થાય કે એનું
એને જે નોકરી મળવી છે એટલે કે જે પ્રમાણ મળવું જોઈએ, આવકનો સ્ત્રોત બનવો જોઈએ સ્ત્રીઓને પણ પુરુષોની કમ્પેરિઝનમાં જેટલો પુરુષોને મહત્વ આપવામાં આવે છે આવકની બાબતમાં, શિક્ષણની બાબતમાં એટલું સ્ત્રીને આપવામાં નથી આવતું, બરોબર? તો કે આને જે આ શિક્ષણ નથી આપવામાં આવતું તો શું થાય છે, એની કામ કરવાની તકો એટલે કે જે જગ્યાએ નોકરી જાય, નોકરી મેળવવા જાય તો એને શિક્ષણ એટલું ન હોય તો શિક્ષણ ન હોવાને કારણે એને નોકરી પણ ન મળે, એટલે કે આવી અલગ અલગ આપણી જે સામાજિક વૃત્તિ છે એના કારણે પણ શિક્ષણ અને સ્ત્રીનું છે એ એની સાથે અન્યાય એટલે કે અસમાનતા થાય છે, બરોબર? અને વેતન દર પણ ઓછું પ્રાપ્ત થાય છે. આપણે ખબર છે કે એક ઓફિસમાં સ્ત્રી અને પુરુષ સાથે કામ કરતા હોય, એક જ સરખું કામ કરતા હોય, તેમ છતાં પણ તેના બંનેના પગારમાં ઘણો બધો તફાવત હોય છે, કારણ કે એક સ્ત્રીનું કેટેગરી એવી સમજવામાં આવે છે કે એનો પગાર નીચો આપવામાં આવે છે, જ્યારે પુરુષને એ જ કામ માટે વધારે પગાર આપવામાં આવે છે. એ હજી આપણી સમાજની વૃત્તિ છે. જો બંને એક જ સ્થળે એક જ કામ કરતા હોય તો બંનેને સેમ પગાર આપવો જોઈએ, પરંતુ હજી આપણા સમાજમાં એટલે કે આપણા ભારતના સમાજમાં આપણે હજી એટલા આધુનિક નથી થઈ, એટલે કે આપણી વૃત્તિ બદલાણી નથી. આમ આવક નીચી એટલે કે આ જે આવક છે સ્ત્રીની નીચી આવક, સ્વાસ્થ્યનું પ્રમાણ એટલે સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ હોવાને કારણે ભારતમાં ગરીબીનું પ્રમાણ વધ્યું છે. આપણે બે પોઈન્ટ જોઈએ કે સ્ત્રી પુરુષની અસમાનતા અને શિક્ષણનું નીચું પ્રમાણ હોવાના કારણે ભારતમાં ગરીબી આવી છે, બરોબર? હવે પછી આપણે આના પછીનો એટલે કે મુખ્ય અન્ય કારણો છે 5મા નંબર એટલે કે મુખ્ય સામાજિક કારણો પછીનો 5મા નંબરનો એ જોશું, પછી આપણો પ્રશ્ન પૂરો થશે. થેન્ક યુ. તો મિત્રો હવે આપણે પેટા પોઈન્ટ નંબર 5 એટલે કે અન્ય કારણો વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે ગરીબી ભારતમાં આવી તો આપણે 4 પોઈન્ટ જોઈએ, એના સિવાયના 5મો પોઈન્ટ એવો છે કે અન્ય જેવા કારણો છે એના કારણે પણ ભારતમાં ગરીબી આવી છે, બરોબર? તો કેવા કારણો છે? તો યુદ્ધ, બીજું છે તો સંરક્ષણ ખર્ચમાં વધારો, ત્રીજું છે તો કે ખામીયુક્ત નીતિઓ, એટલે કે આ 3 પેટા પોઈન્ટના કારણે પણ ભારતમાં ગરીબી આવી છે, બરોબર? તો કઈ રીતે આવી છે? તો પહેલો પોઈન્ટ છે યુદ્ધ. મિત્રો આપણે યુદ્ધ નામ સાંભળીએ એટલે આપણે ખબર જ પડે છે કે ભાઈ આપણે સંરક્ષણ એટલે આર્મી, નેવી, એરફોર્સ, બરોબર? આ બધા જે યુદ્ધ કરવા માટેના જે પ્લેટફોર્મ છે એટલે ભાઈ આપણે જે સંરક્ષણ દળ છે, વાયુ દળ છે અને નેવી છે, બરોબર? એની પાછળ આપણે જે યુદ્ધ થાય તો વધારે ખર્ચો કરવો પડે, અને જો વધારે ખર્ચો કરી તો જે આપણા દેશની આવક છે એ વિકાસ માટે વપરાવી જોઈએ, એના બદલે આવા યુદ્ધના સાધનો, હથિયાર, પછી ફાઇટર પ્લેન છે, સબમરીન છે એવી ખરીદવા માટે આપણે દારૂગોળા ખરીદવા માટે આપણે ખર્ચો કરીએ, બરોબર? તો જે વિકાસ માટે ખર્ચ થવો જોઈએ એના બદલે શું થાય, યુદ્ધમાં સાધનો ખરીદવા માટે ખર્ચ કરવામાં આવે તો શું થાય, તો દેશનો આવક છે, દેશની મોટો હિસ્સો છે, બરોબર? તો એ યુદ્ધ પાછળ હોય છે, એટલે કે જે લોકો પાછળ ખર્ચાવો જોઈએ, એટલે કે સુખ સુવિધા, આરોગ્ય, શિક્ષણ એવી બાબત માટે ખર્ચાવો જોઈએ, એની બદલે યુદ્ધના સાધનો ખરીદવા માટે ખર્ચાઈ જાય તો શું થાય કે એ ગરીબીનું પ્રમાણ વધારે છે. આપણે જોઈ લઈએ તો આઝાદી પછી એટલે કે આપણે ભારત આઝાદ ક્યારે થયો તો 1947 માં. તો ભારતની આઝાદી પછી પાકિસ્તાન અને ચીન સાથે આપણે યુદ્ધ થયા છે. પાકિસ્તાન સાથે 3 વખત યુદ્ધ થયા છે અને ચીન સાથે એક વખત 1962 માં યુદ્ધ થયું, બરોબર? તો આપણે ટોટલ 4 યુદ્ધ લડ્યા છે, એટલે કે જે 4 યુદ્ધ થયા તો એની પાછળ કેટલા બધા પ્લેન છે, કેટલા બધા આર્મી નેવી ને સાધનો છે, બંદૂક છે, ગોળીઓ છે, તોપ છે, એની પાછળ કેટલો બધો ખર્ચો કરવો પડ્યો છે, અને એ ખર્ચાના કારણે આપણા ભારત દેશમાં ગરીબી આવી છે. તો યુદ્ધનો સામનો કર્યો છે, યુદ્ધ સમયે શસ્ત્ર સરંજામ ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ થાય છે. એટલે ભાઈ જે આપણે યુદ્ધ થાય તો અલગ અલગ દેશ પાસેથી આપણે સબમરીન છે, પ્લેન છે, ટોપ છે, ઘોડા છે, અલગ અલગ પર આપણે જે હથિયાર આયાત કરવા પડે, એટલે ભારત દેશમાં જે નથી બનતા, ધારો કે ફાઇટર પ્લેન છે ભારત દેશમાં નથી બનતા તો અન્ય દેશમાંથી આપણે મંગાવવા પડે. ધારો કે ફ્રાન્સ પાસેથી લઈ છે, અમેરિકા પાસેથી લઈ છે, રશિયા પાસેથી લઈ છે, તો એ પાછળ આપણે વધારે ખર્ચો કરવો પડ્યો હતો. એટલે કે ભારતના ચીન સાથે અથવા ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે આપણે વધારે ખર્ચો કરવો પડ્યો હતો, બરોબર? તો આ ખર્ચાના કારણે શું થતું હતું કે આપણો જે દેશનો વિકાસ પાછળ જે ખર્ચો થવો જોઈએ એના બદલે શું થતું હતું, યુદ્ધ પાછળ ખર્ચો થવા લાગ્યો, એટલે ગરીબીનું પ્રમાણ
વધ્યું છે, બરાબર. તો આખા પોઈન્ટ એવું જ કહેવા માંગે છે. બીજા પોઈન્ટ છે સંરક્ષણ ખર્ચમાં વધારો, બરાબર. તો કે વારંવાર યુદ્ધના કારણે, એટલે આના જેવો છે. તો વારંવાર યુદ્ધ કરવાના કારણે, એટલે ધારો કે અત્યારે જ આપણા ભારત અને ચીનને પ્રોબ્લેમ ચાલે છે, બરાબર, લદ્દાખની વિસ્તારના લીધે, બરાબર. તો એ યુદ્ધ અત્યારે ધારો કે એક્ઝામ્પલ તરીકે થાય તો શું થાય કે ભારતમાં જે વિકાસ પાછળ ખર્ચ થવો જોઈએ, એટલે કે ભાઈ અલગ અલગ ધારો બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, કે ભાઈ રાજ્યોના વિકાસ માટે જે ખર્ચ થવો જોઈએ એ અટકી જાય અને યુદ્ધના સાધનો કે પ્લેન છે, સબમરીન છે, કે અલગ અલગ દારૂગોળા છે, ટેન્ક છે, તોપગોળા છે, બંદૂક છે, એના માટે આપણે ખર્ચો વધારવો પડે. અને જો આવો બાબતમાં ખર્ચો વધી જાય તો શું થાય તો કે ભાઈ ભારતનો જે વિકાસલક્ષી ખર્ચ થવાના બદલે બિન વિકાસલક્ષી ખર્ચ થવા લાગે. અને જો બિન વિકાસલક્ષી ખર્ચ થવા લાગે તો ભારતનો વિકાસ અટકી જાય છે. જો ભારતનો વિકાસ અટકે એટલે કે ઉદ્યોગ ધંધા અટકે તો શું થાય કે લોકોને રોજગારી પ્રાપ્ત ન થાય. અને જો લોકોને રોજગારી કે આવું વેતન દરમાં ઘટાડો થાય તો શું થાય કે દેશમાં ગરીબીનું પ્રમાણ વધે છે, બરાબર. એટલે સંરક્ષણ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ દિવસે ને દિવસે આપણે વધતો જાય છે. ધારો કે પહેલા 50,000 કરોડનો આખા વર્ષમાં ભારતને સંરક્ષણ પાછળ ખર્ચ કરવો પડતો, બરાબર. ધીમે ધીમે હવે 1 લાખ કરોડ 2 લાખ કરોડ આપણે પૂગી ગયા છે, બરાબર. એટલે કે આખા વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા આપણે ખાલી સંરક્ષણ પાછળ જ ખર્ચી છે. એના ખાલી અમુક ટકા હિસ્સો જો શિક્ષણ પાછળ કે અલગ અલગ તાલીમ કેન્દ્ર પાછળ જો ખર્ચવામાં આવે તો શું થાય કે દેશનો વિકાસ થાય અને લોકો તાલીમબદ્ધ બને તો એને પગાર ધોરણ અને આવડત વધે, કે ધંધો કરવાની સ્કિલ ડેવલપ થાય. અને જો આવું વધે તો શું થાય કે દેશમાં અલગ અલગ દેશની આવક પ્રાપ્ત થાય. એટલે કે ભાઈ અલગ અલગ દેશમાં જે ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય આપણી કંપનીમાં એ વધે અને જો વધે તો લોકોને આવક પણ પ્રાપ્ત થાય છે, બરાબર. તો ગરીબીનું પ્રમાણ ઘટે. પરંતુ જો સંરક્ષણ ખર્ચમાં દિવસે ને દિવસે વધારો કરતો જાય તો શું થાય છે કે આપણા બિન વિકાસલક્ષી ખર્ચમાં વધારો થતો જાય છે, બરાબર. તો કે ભાઈ આપણે પોઈન્ટ જોઈએ તો કે આતંકવાદ, એટલે તમને ખબર છે કે ભાઈ આપણે મુંબઈમાં હુમલો થયા, અલગ અલગ 11 જગ્યાએ બ્લાસ્ટ થયા છે, પછી તાજ હોટેલમાં બ્લાસ્ટ કરવામાં આવ્યું છે, એટલે કે આતંકવાદના હુમલા થતા હતા, બરાબર. તો એની પાછળ આપણે ઘણો બધો ખર્ચ આપવો પડે છે. એટલે ભાઈ સંરક્ષણ સુવિધા વધારવા માટે, એટલે અલગ અલગ પ્લેન ખરીદવા માટે, અલગ અલગ ટેન્ક, પછી અલગ અલગ સબમરીન વગેરે ખરીદવા માટે આપણે સંરક્ષણ ખર્ચમાં દિવસે ને દિવસે એટલે દર વર્ષે વધારો કરતા જાય છે. જો આવો વધારો થતો જાય તો એ બિન વિકાસલક્ષી ખર્ચ કહેવાય. બિન વિકાસલક્ષી ખર્ચ વધતો જાય તો જે દેશમાં વિકાસલક્ષી ખર્ચ થવો જોઈએ એ થવાને બદલે બિન વિકાસલક્ષી ખર્ચ થવા લાગે તો શું થાય કે દેશમાં ગરીબીનું પ્રમાણ વધે છે. પછી તો કે આર્થિક વિકાસ મંદ પડે છે. એટલે કે આવું શું થાય કે આવું બિન વિકાસલક્ષી ખર્ચ વધવા માંડે એટલે શું થાય ઉદ્યોગ ધંધાને જેટલું વધારવું જોઈએ, એટલે કે અલગ સુવિધા આપવી જોઈએ એ આપવી ન શકે એટલે શું થાય કે વિકાસ મંદ પડે, બરાબર. એટલે ભારતનો વિકાસ મંદ પડે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. પછી ત્રીજો પોઈન્ટ છે ખામીયુક્ત નીતિઓ, એટલે કે ભારતમાં અમુક એવી નીતિ પણ બનાવવામાં આવી છે કે એના કારણે પણ ગરીબીનું પ્રમાણ વધ્યું છે. એ કઈ રીતે આપણે જોઈએ તો ઝડપી આર્થિક વિકાસ માટે, એટલે કે ભારત 1947 માં આઝાદ થયો ત્યારે આપણે ભારત ખૂબ જ ગરીબ દેશ હતો. એટલે આપણે ભાઈ આવકના સ્ત્રોત ઘણા બધા ઓછા હતા અને આપણી વસ્તીના કારણે આપણો ખર્ચ વધારે હતો, બરાબર. તો કે આપણે શું કરવું હતું ત્યારે એક જ ગોલ હતો કે ઝડપથી આર્થિક વિકાસ થવો જોઈએ. એવો જ આપણો ત્યારના વડાપ્રધાન અને જે સંરક્ષણ મંત્રી આપણે જે તે બધા હતા, બરાબર, એનો ગોલ હતો. તો એ શું કરતા તો ઝડપી આર્થિક વિકાસ માટે અલગ અલગ પંચવર્ષીય યોજના, મેં તમને કીધું કે 5 વર્ષે પંચવર્ષીય યોજના, બરાબર. તો બીજી પંચવર્ષીય યોજનાથી આપણો ગોલ કયો બન્યો તો ભાઈ મોટા પાયાના ઉદ્યોગોને મહત્વ વધારે આપવામાં આવ્યું. એટલે કે ભાઈ ધારો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, ટાટા છે, ફોર્ડ છે, એવી અલગ મોટી ઇન્ડસ્ટ્રી છે, બરાબર. મોટા પાયાના ઉદ્યોગ છે એને વધારે મહત્વ આપવામાં આવ્યું. અને આવી વધારે મહત્વ આપવાના કારણે શું થયું ઔદ્યોગિકરણ થવા લાગ્યું. એટલે કે ભાઈ અમુક જે રોજગારીનું સર્જન થવા લાગ્યું. એટલે કે ભાઈ અમુક મોટા પાયાના ઉદ્યોગ હોય તો ત્યાં અદ્યતન ટેકનોલોજી વધારે આવે. ધારો કે હું એક્ઝામ્પલ આપું, ધારો કે મોટર બનાવી હોય, આપણે જે ફોર વ્હીલ કહે છે એ મોટર બનાવી છે તો એક સમયે નાના પાયાના ઉદ્યોગમાં શું હોય વધારે માણસો કામ કરતા હોય, એટલે કે ભાઈ જે માણસોને આવક પ્રાપ્ત થતી. પરંતુ મોટા પાયાનો ઉદ્યોગ હોય તો એમાં શું થાય તો કે એ લોકો બહારથી ટેકનોલોજી લે. એટલે ભાઈ સીએનસી મશીન કઈ
રોબોટ દ્વારા જ આખું ફિટિંગ થાય, એટલે જો રોબોટ દ્વારા ફિટિંગ થાય તો કે ભાઈ આપણા જે માણસો છે એને રોજગારી પ્રાપ્ત ન થાય, અને જો રોજગારી પ્રાપ્ત ન થાય તો શું થાય, તો કોઈ ઉદ્યોગોનો ધંધા જેટલા વિકસવા જોતા હતા, નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, બરોબર, એ વિકસ્યા નહીં, અને એના કારણે શું થયું, જે રોજગારીનું પ્રાપ્ત કરવાનું સ્થળ હતા, નાના ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, બરોબર, એમાં વધારે લોકો જોડાયેલા હતા, અને એનો જો વિકાસ ન થયો તો શું થાય, તો જે લોકોને આવક પ્રાપ્ત થવાની હતી વધારે ને વધારે એ આવક પ્રાપ્ત ન થાય અને ભારતમાં ગરીબી વધી. જો એ જ કહેવા માંગે છે તો ઝડપથી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરવા, એટલે કે ઊંચા દરે આપણે આર્થિક વિકાસ કરવો તો એને હાંસલ કરવા માટે દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો નિકાલ કરવા આવી નીતિ અપનાવી, બરોબર, એટલે કે ભાઈ આ મોટા આપણે ગરીબી ઘટાડવા માટે મોટા પાયાના ઉદ્યોગોને વધારે મહત્વ આપ્યું, પરંતુ જો સાચો આર્થિક વિકાસ કરવો તો નાના પાયાના ગૃહ ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો એને વધારે મહત્વ આપવું જોઈએ. જો એને વધારે મહત્વ અપાય તો લોકોને રોજગારી વધારે પ્રાપ્ત થાય, કારણ કે નાના પાયાના ઉદ્યોગમાં લોકો વધારે જોડાયેલા હોય છે, એટલે શું થાય છે, દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટે છે, બરોબર. તો આખો પોઈન્ટ એવું જ કહેવા માંગે છે કે આપણે દેશમાં મોટા પાયાના ઉદ્યોગોને બદલે નાના અને ગૃહ ઉદ્યોગોને વધારે મહત્વ આપવું જોઈતું હતું, પરંતુ જે બીજી પંચવર્ષીય યોજનાથી, એટલે કે 1956 થી આપણે મોટા પાયાના ઉદ્યોગોને મહત્વ આપવા લાગ્યા, તેથી શું થયું, તો કે ભાઈ જે વિકાસ નાના પાયાના ઉદ્યોગનો થવો જોતો હતો એ ન થયો, અને નાના પાયાના ઉદ્યોગનો વિકાસ ન થાય તો તેની સાથે સંકળાયેલા જેટલા લોકો છે એનો પણ વિકાસ ન થયો, એટલે કે ભાઈ એની આવક ન વધી, અને જો આવક ન વધે તો શું થાય કે ઘરમાં ગરીબી આવે, જો બધા લોકોની ગરીબીનું પ્રમાણ ઘરમાં ગરીબીનું પ્રમાણ વધતું જાય તો અલ્ટિમેટ છેલ્લે આખા દેશમાં ગરીબીનું પ્રમાણ વધે છે, બરોબર. તો આવી અલગ અલગ ખામી નીતિના કારણે પણ ભારતમાં ગરીબી આવી, બરોબર. તો આપણે જાણવું જોઈએ યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ખામીયુક્ત નીતિના કારણે પણ આપણા ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું છે. હવે પછીના આપણે વિડિયોમાં જોઈશું કે આના પછીનો પ્રશ્ન. ત્યાં સુધી થેન્ક યુ અને બાય બાય.